અને કામ કરી શકવાના એક વિશ્વાસના આધારે જનતા સમક્ષ મોદી ગેરંટી શબ્દ આજે પ્રચલિત થયો હોય, હું એવું માનું છું કે આઝાદીના લગભગ 7 દશક પછી પહેલીવાર એવા રાજનેતા છે કે જેના વચન ઉપર, જેના વાત ઉપર, વાયદા ઉપર લોકો મોદીની ગેરંટી છે એમ સમજીને વિશ્વાસ મૂકે છે. દેવશ્રીજી, જ્યારે મોદીની ગેરંટી પર વાત કરવામાં આવે છે અને તમે કેન્દ્રીય પ્રધાન પણ છો અને ગુજરાતથી સીધો તમારો નાતો છે, તો દેવશ્રીની શું ગેરંટી છે? કેમ કે હવે તો આપ ચૂંટણીના મેદાનમાં બી છો અને ભાજપે જ કીધું છે કે 26માંથી 26 ભાજપની હશે, માની લઈએ છે કે તમે બી જીતો છો, તો પછી દેવશ્રીની ગુજરાત માટેની, એમના મત વિસ્તાર માટેની શું ગેરંટી હશે? આ જે દશક તમને મળી એમાં એવા કયા કામ છે, ગુજરાતના પડતર પ્રશ્નો છે કે જેનું સોલ્યુશન આવ્યું? સામાન્ય રીતે ગુજરાતની ધરતી એ દેશના વિકાસનું ગ્રોથ એન્જિન કહેવામાં આવે છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં જે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક સેવાઓ અને જે ઇઝ ઓફ લિવિંગ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે જે વાતાવરણ ગુજરાતમાં છે, અને ડબલ એન્જિનની ગેરંટીવાળી સરકારની વાત કરીએ તો ગુજરાતને છેલ્લા 10 વર્ષથી એવી સરકારના આશીર્વાદ છે કે જ્યાં સામાન્ય ભાષામાં કહેવાય કે મોસાળમાં મા પીરસનારી છે. દેશના યશસ્વી વડાપ્રધાન તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રની સરકાર, ભારતની સરકાર સામે જે સંઘર્ષ થતો, અને હાલ જ્યારે પોતે વડાપ્રધાન તરીકે ગુજરાતની જનતાની સેવા કરવા માટે પ્રતિબદ્ધ હોય ત્યારે સીધી વાત છે કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતને એનો ખૂબ મોટો લાભ મળ્યો છે. અને જ્યાં સુધી ભારત સરકારની અથવા કેન્દ્ર સરકારની જવાબદારી સાથે સંકળાયેલી વાત છે ત્યાં સુધી ચાહે રેલ કનેક્ટિવિટીની વાત હોય, એર કનેક્ટિવિટીની વાત હોય, પોર્ટ કનેક્ટિવિટીની વાત હોય કે રેલવેની વાત હોય, ગુજરાતને હંમેશા એનો ફાયદો મળ્યો છે અને એનો સીધો લાભ ખેડા જિલ્લાની જનતાને પણ મળ્યો છે. ખેડામાં વિશેષ કરીને ગ્રામીણ વિસ્તાર છે, નાના સીમાંત ખેડૂતો છે, ત્યારે સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમ એ ભારત સરકારની અને ગુજરાત સરકારની સામાજિક સેવાઓ અર્થે ચાલતી અનેક સ્કીમોનો લાભ ખેડાની જનતાને મળ્યો છે. આવનારા વખતમાં ખેડાની જનતાનું એ જે જીવન ધોરણ છે, જે સામાન્ય રીતે ખેતી અને પશુપાલન આધારિત છે, એના જીવનમાં પણ છેલ્લા દશકમાં ખૂબ મોટું પરિવર્તન છે. હજુ પણ પરિવર્તન આવશે. દેશમાં આપે પણ જાણ્યું હશે કે યુએનડીપી જેવી સંસ્થા, નીતિ આયોગ જેવી સંસ્થાઓએ છેલ્લા 10 દશકમાં આ દેશમાંથી 25 કરોડથી પણ વધારે ગરીબ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું કામ કર્યું હોય. માત્ર જેમ વિકસિત દેશો એની માથાદીઠ આવક ગણે છે એમ નહીં, સાચા અર્થમાં એને પાકું મકાન મળે, એને ગેસ મળે, એને વીજળી મળે, એને રોજગારી મળે, એને શૌચાલય મળે, બહેનો હોય તો એ સ્વરોજગારી કરી શકે, નાના મોટા લોકલ ઉત્પાદન ગ્રામ્ય કક્ષાના હોય તો એ ઈ માર્કેટિંગ દ્વારા ચોક્કસ જગ્યાનું માર્કેટિંગ પણ થાય અને સારું વળતર પણ મેળવે. ત્યારે એક હોલિસ્ટિક એપ્રોચથી સમાજના તમામ વર્ગને સાથે રાખીને જે પ્રગતિની દિશામાં 10 વર્ષમાં મોદી સાહેબ અને ગુજરાતની આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાથેની સરકારોએ જે કામ કર્યું છે એનો લાભ ખેડાની જનતાને પણ મળ્યો છે. ગ્રામીણ રસ્તાઓ, હું આપને મારો અનુભવ કહું કે ખેડા જિલ્લામાં ગામ કરતાં પરાની સંખ્યા વધારે હોય એટલે ત્યાં રોડ કનેક્ટિવિટી હોવી ખૂબ જરૂરી હોય, કારણ કે ડેવલપમેન્ટની પાયાની શરત છે કનેક્ટિવિટી. ત્યારે ઓલ વેધર રોડ એ પરાના નાના વિસ્તારમાં જ્યાં 108 પણ સમય નથી પહોંચતી ત્યાંથી માંડીને